નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી શક્તિના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક માણસની અંદર જ છે, પણ બહુ ઓછા લોકો છે જે તેને ઓળખે છે. તમે જાણો છો એ શક્તિનું નામ શું છે? એ શક્તિ છે તમારું મન, તમારું જાગૃત મન અને તમારું અર્ધજાગૃત મન. મિત્રો, આ દુનિયામાં માણસને સૌથી વધારે કોઈ વસ્તુ જો રોકતી હોય તો એ બહારની પરિસ્થિતિ નથી, પણ પોતાના મનની અંદર બેઠેલો ડર છે. ઘણા લોકો જીવનમાં મોટા મોટા સપના જુએ છે, પણ થોડા જ દિવસ પછી હારી જાય છે. એનું કારણ શું હોઈ શકે? કારણ છે એમને પોતાની ઉપર વિશ્વાસ જ હોતો નથી. યાદ રાખજો મિત્રો, જો માણસ પોતાને જ નબળો માને તો દુનિયાની કોઈ શક્તિ એને સફળ બનાવી શકતી નથી. અને જો માણસ પોતાની અંદર જ વિશ્વાસ જગાવી દે તો દુનિયાની કોઈ શક્તિ તેને રોકી નહીં શકે. મિત્રો, તમારું સબકોન્શિયસ માઇન્ડ એક જાદુઈ મશીન છે, જેને હું તો જીની કહું છું. તમે જે જોઈતું હોય એ તમારા સબકોન્શિયસ માઇન્ડની પાસેથી તમે પ્રોગ્રામિંગ કરીને લઈ શકો છો. તમે જે વારંવાર વિચારો છો, એને જે સાચું માનવા માટે વિચારો છો, તે બધું સાચું માનવા લાગે છે. તમે જે વિચારો છો અને એ સાચું માનવા લાગે છે. જો તમે રોજ કહેશો, મારી પાસે પૂરતા પૈસા નથી, મારી પાસે પૂરતા પૈસા નથી, મારું નસીબ ખરાબ છે, હું ક્યારેય સફળ નહીં બની શકું, તો તમારું મન પણ એ જ રિયાલિટી બનાવી દેશે. એટલે હંમેશા તમારા શબ્દોને પૈસાની જેમ વાપરો. જેમ તમે પૈસા બહુ સાચવીને વાપરો છો, એવી રીતે તમારા શબ્દોને પણ વિચારીને વાપરો. જાણતા અજાણતામાં જો નેગેટિવ શબ્દો બોલા જાય તો તરત કેન્સલ કરી દો, જેથી તમે જે બોલેલા શબ્દો છે એનો પ્રભાવ તમારા સબકોન્શિયસ માઇન્ડ પર ના પડે. પણ જો તમે રોજ કહેશો, હું સફળ બની રહ્યો છું, મારી જિંદગી બદલાઈ રહી છે, ભગવાન મારા માટે રસ્તા બનાવી રહ્યા છે, ધન, સંપત્તિ અને સમૃદ્ધિ દસે દિશાઓથી મારી પાસે આવી રહી છે, યુનિવર્સનો આશીર્વાદ મારી સાથે છે, દરેક કામમાં જ્યાં પણ હું હાથ નાખું છું દરેક કામ મારા સક્સેસલી પૂરા થાય છે, તો ધીમે ધીમે તમારી અંદર નવી એનર્જીનો જન્મ થવા લાગશે. મિત્રો, જીવનમાં સૌથી મહત્વની વસ્તુ શું છે ખબર છે? તમે જાણો છો? તે છે તમારી સેલ્ફ ટોક, તમારી અંદરની વાત. તમે આખો દિવસ તમારી સાથે શું વાતો કરો છો એ તમારી આખી જિંદગી નક્કી કરે છે. ઘણા લોકો બહારથી સ્માઇલ કરે છે, પણ અંદરથી રોજ પોતાને તોડી રહ્યા હોય છે. હું નથી કરી શકતો, મારાથી નહીં થાય, મારી પાસે ટેલેન્ટ નથી, મારી પાસે પરિસ્થિતિ નથી. આવા શબ્દો માણસને અંદરથી નબળો બનાવી દે છે. મિત્રો, આજથી એક વાત નક્કી કરી લો, હવે પછી પોતાને ક્યારેય નબળા શબ્દો નહીં કહો, કારણ કે તમારા શબ્દોમાં જ શક્તિ છે, પાવર છે. તમે જે બોલો છો એ જ તમારા મનમાં પ્રોગ્રામિંગ તરીકે બને છે અને પછી એ જ તમારી જિંદગીમાં દેખાવા પણ લાગે છે. મિત્રો, આ દુનિયામાં સફળ થયેલા લોકો અને સામાન્ય લોકો વચ્ચે સૌથી મોટો ફરક શું છે તમે જાણો છો? એ છે ફક્ત ને ફક્ત વિચાર, માઇન્ડસેટનો, પોઝિટિવ માઇન્ડસેટનો. સફળ માણસ સમસ્યામાં પણ તક શોધે છે અને સામાન્ય માણસ તકમાં પણ સમસ્યા શોધતો રહે છે. એક પરિસ્થિતિ એક માણસને આગળ લઈ જાય છે અને બીજા માણસને પાછળ ધકેલી દે છે, કારણ કે બંને લોકોની વિચારવાની રીત અલગ અલગ હોય છે, જુદી જુદી હોય છે. મિત્રો, જો તમે જીવન બદલવા માંગો છો તો સૌથી પહેલા તમારે તમારું વાતાવરણ બદલવું પડશે, કારણ કે તમે જે લોકો સાથે રહો છો એ લોકોના વિચારો ધીમે ધીમે તમારા મનમાં પણ પ્રવેશી જાય છે. જો તમે આખો દિવસ નેગેટિવ વાતો કરશો, નેગેટિવ લોકો સાથે રહેશો, તો તમે પણ આવનારા સમયમાં નેગેટિવ બની જશો. અને જો તમે પોઝિટિવ લોકો સાથે રહેશો તો તમારું જીવન પણ પોઝિટિવ અને ચમકદાર બનવા લાગશે. મિત્રો, આજના સમયમાં માણસ સૌથી વધારે કઈ વસ્તુથી પરેશાન છે તમને ખબર છે? તે છે ઓવર થિંકિંગ. લોકો એક્શન ઓછું લે છે, પણ વિચાર બહુ જ વધારે કરે છે. રાત્રે સૂતા પહેલા વિચાર, હજારો વિચાર, ફ્યુચરની ચિંતા,
બીજાની વાતો, ફેલિયરનો ડર, કાલે શું થશે તેનો ડર, અને પછી માણસ અંદરથી થાકી જાય છે. મિત્રો, યાદ રાખજો, તમારા 90% ડર ક્યારેય સાચા પડતા જ નથી, પણ માણસ પોતાના વિચારોના કારણે જ દુઃખી છે. એટલે આજથી એક કામ જરૂરથી કરજો. જો તમારા હાથમાં છે એના પર ફોકસ કરો, બાકી બધું જ છોડી દો, સમય અને ભગવાન પર છોડી દો. મિત્રો, એક બીજું સૌથી મોટું રહસ્ય તમને કહું. આ દુનિયાનું રિઝલ્ટ, આ દુનિયા રિઝલ્ટને સલામ કરે છે. જ્યારે તમે કંઈક મોટું નથી કર્યું ત્યારે લોકો તમારી મજાક ઉડાવશે, તમને ઇગ્નોર પણ કરશે, તમારી પાછળ વાતો પણ કરશે. પણ જે દિવસ તમે સફળ થશો એ લોકો તમારી પ્રશંસા પણ કરશે. એટલે લોકો શું કહે છે એ વિચારવાનું બંધ કરી દો. એમ કહેવાય છે, કહાવત છે, દુનિયા કા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. તો આ રોગથી આપણે દૂર રહેવાનું છે. ફક્ત ને ફક્ત તમારો ગોલ પર ફોકસ કરો. મિત્રો, સફળતા એક દિવસમાં નથી મળતી. દરરોજ થોડું ડિસિપ્લિન, થોડું પેશન્સ, થોડું હાર્ડવર્ક, આ બધું જ મળીને મોટી સફળતા બનાવે છે. ઘણા લોકો શરૂઆત તો કરે છે પણ કન્સિસ્ટન્સી નથી રાખતા. 2 દિવસ મોટિવેશન આવે પછી ફરી જૂની લાઈફ. એવું ના ચાલે મિત્રો. જિંદગી બદલવા માટે મોટિવેશન નહીં પણ ડેલી ડિસિપ્લિનની જરૂરત છે. ડિઝાયર નહીં પણ બર્નિંગ ડિઝાયરની ખૂબ જ જરૂરત છે. યાદ રાખજો, સ્મોલ ડેલી ઇમ્પ્રુવમેન્ટ્સ એક દિવસ સૌથી મોટી સફળતામાં કન્વર્ટ થઈ જાય છે. દરરોજ 1% સુધારો કરો. ધીમે ધીમે આખી જિંદગી તમારી બદલાઈ જશે. મિત્રો, તમારું શરીર થાકી શકે છે પણ જો તમારું મન મજબૂત હશે તો તમે ફરીથી ઊભા થઈ જશો. કારણ કે માણસ બહારથી નહીં પણ અંદરથી જ હારી જાય છે. એટલે તમારા મનને રોજ મજબૂત બનાવો. સવારે ઉઠીને થોડો સમય શાંતિમાં બેઠો, મેડિટેશન કરો, વિઝ્યુલાઇઝેશન કરો, તમારા ગોલના વિશે વિચારો, પોતાના પોઝિટિવ શબ્દો કહો પોતાની જાતને, જેમ કે હું મારો જન્મ જીતવા માટે થયો છે, ધન સંપત્તિ અને સમૃદ્ધિ મારી પાસે 10 દિશાઓમાંથી આવે છે. આવી રીતના તમે પોઝિટિવ શબ્દો પોતાના માટે અફર્મેશનના રૂપે વાપરી શકો છો. અને વિશ્વાસ રાખો, તમારે આખી જિંદગીમાં કોઈ મોટું, ખોટું અને મોટું થવાનું જ નથી. મિત્રો, દરેક માણસને કોઈ ખાસ કારણ માટે મોકલવામાં આવ્યો છે. જી હા મિત્રો, ભગવાને દરેક માણસને કોઈ ખાસ કારણ માટે જ મોકલ્યો છે. આ તમારે વિશ્વાસ રાખવાની જરૂર છે. તમારી અંદર પણ એક ખાસ શક્તિ છે, દિવ્ય શક્તિ છે. પણ બહુ ઓછો લોકો આખી જિંદગી એ શક્તિને ઓળખતા જ નથી. કારણ કે એ લોકો ડરમાં જ જીવે છે, બીજાના ઓપિનિયનમાં જીવે છે, સમાજ શું કહેશે એમાં જીવે છે. મિત્રો, જો તમે ખરેખર જીવનમાં કંઈક મોટું કરવું હોય તો સૌથી પહેલા લોકોના ડરને છોડવો પડશે. કારણ કે જ્યારે તમે તમારા સપના માટે કામ શરૂ કરશો ત્યારે લોકો હસશે પણ, તમારા વિશે હસશે, તમારી પાછળ પણ હસશે અને તમને શાયદ ગાંડો પણ કહેશે. પણ દુનિયાની બધી વાતો છોડીને તમારો ફોકસ ફક્ત ને ફક્ત તમારા ગોલ ઉપર જ રાખો. તમારી અંદર ઇન્ફિનાઇટ પાવર છે. તમારું મન તમારી સૌથી મોટી શક્તિ છે. જો તમે એ કંટ્રોલ કરતા શીખી જશો તો તમે જીવનમાં કંઈ પણ મેળવી શકો છો. જી હા મિત્રો, તમે જીવનમાં કંઈ પણ મેળવી શકો છો. પણ જો તમારું મન તમને જ કંટ્રોલ કરશે તો તમે હંમેશા કન્ફ્યુઝન અને ફિયરમાં જીવશો. એટલે કે પાસ્ટ અને ફ્યુચરમાં, કરંટ પોઝિશનમાં નહીં જીવી શકો. એટલે આજથી તમે તમારા મનના માલિક બનો. નકારાત્મક વિચાર આવે તો તરત જ એને પોઝિટિવ વિચારોમાં બદલી દો. ડર આવે તો તરત એક્શન લઈને ડરને ભગાવી દો. ફેલિયર મળે તો લેસન લો, શું ભૂલ થઈ હતી, પાછા આગળ વધો અને પોતાના જીવનને સમૃદ્ધ કરો અને જીવનમાં આગળ વધતા રહો. મિત્રો, યાદ રાખજો, ધીમે ધીમે આગળ વધનાર માણસ પણ એક દિવસ બહુ આગળ નીકળી જાય છે. બસ હાર માનવી નહીં, કારણ કે સફળતા હંમેશા એ લોકોને જ મળે છે જે છેલ્લે સુધી ટકીને રહે છે. તો આજથી એક નવી શરૂઆત કરો. પોતાને નબળા માનવાનું બંધ કરો. તમારા સપનાઓ પર વિશ્વાસ રાખો અને રોજ તમારા મનને કહો, હું કરી શકું છું, હું સફળ બનીશ,
મારી જિંદગી બદલાઈ રહી છે, ભગવાન મારી સાથે છે, મારી પાસે ધન સંપત્તિ અને સમૃદ્ધિ વિપુલ માત્રામાં છે, મારા બધા સારા કામો થઈ રહ્યા છે, યુનિવર્સ ભગવાનની દયા દ્રષ્ટિ મારી ઉપર ભરપૂર માત્રામાં છે અને એક દિવસ તમારી જીવન જરૂરથી ખરેખર બદલાઈ જશે. ધન્યવાદ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં લખજો, હું મારી અંદરની શક્તિને જગાડવા માટે તૈયાર છું. ધન્યવાદ.